પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સવારની સલામ, ગુડ મોર્નિંગ. પ્રભુ આપ સર્વને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. ફરીને એકવાર આપણે આપણા ઈશ્વરની પવિત્ર હજુરમાં નમ્યા છે. તેમનું ભજન કરવાના માટે, તેમની સ્તુતિ કરવાના માટે અને તેમની આરાધના કરવાના માટે. હાલેલુયા. આ દિવસ આપણા ઈશ્વરે આપણને પૂરો પાડ્યો છે, ત્યારે પ્રભુની પુષ્કળ સ્તુતિ થાવ, પ્રભુનો પુષ્કળ આભાર. સાથે આ માસનું વચન આપણી સાથે છે. યહોવા મારા પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. ગીત શાસ્ત્ર 23:1. અને પ્રભુ છેલ્લા આ માસમાં ઘણા દિવસોથી આપણી સાથે છે. વચન પ્રમાણે આપણી સાથે આપણને દોરવણી આપી રહ્યા છે અને કોઈ વાનાની અછત પડવા દેતા નથી. ભલે કદાચ તમારી કે મારી દ્રષ્ટિમાં જે બનવું જોઈએ ન બન્યું હોય એ વાત કદાચ અલગ હશે, પણ જે પ્રભુ તરફથી આપણને મળવું જોઈએ એ પ્રભુએ આપણને સગડું પૂરું પાડ્યું છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ત્યારે એવા ઈશ્વરની સ્તુતિ થાવ. હાલેલુયા. જ્યારે આપણે ફિલિપિયોનો પત્ર વાંચીએ છીએ ત્યારે ત્યાં આગળ ઘણી બધી બાબતો સમજણના રૂપમાં, શિક્ષણના રૂપમાં, સલાહના રૂપમાં પાઉલ ફિલિપિયોના લોકોને, ફિલિપિયોની મંડળીને ઘણું બધું શીખવે છે. અને એક બાબત બહુ સુંદર એ શીખવે છે, જણાવે છે, જેને હું તમારી આગળ અત્યારે લાવવા માગું છું, કેમ કે એ બાબતની અગત્યતા આજના સમયોમાં આપણને બહુ જ જરૂરી છે, નહીં? અને તમે જુઓ તો ફિલિપિયોના પત્રમાં 2 અધ્યાયની અંદર તમે જુઓ તો ત્યાં એવું લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મન જેવું હતું તેવું તમે પણ રાખો. નહીં, આપણે બધું જ પ્રભુ પાસેથી મેળવવા માંગીએ છીએ. પ્રભુ આપણને સહાય કરે, મદદ કરે, આપણી પ્રાર્થનાઓ સાંભળે, હે ને? પણ જે પ્રભુના રસ્તા પર આપણે ચાલવાનું છે, આપણો વધસ્તંભ ઉચકીને આપણે ચાલવાનું છે, ત્યાં આપણે પાછા હટી જઈએ છીએ, નહીં? ઘણી બધી વાર આપણે ઉગ્ર થઈ જઈએ છીએ, ઘણીવાર આપણે ગુસ્સે થઈ જઈએ છીએ, ઘણીવાર આપણે નકામું બોલીએ છીએ, ઘણીવાર નકામી સંગતોમાં ચાલ્યા જાય છે, ઘણીવાર આપણે નકામા કામો કરવાની શરૂઆત કરી દઈએ છીએ, ઘણીવાર આપણે નકામા વિચારો કરવાની શરૂઆત કરી દઈએ છીએ, અને ઘણીવાર આપણે પ્રભુથી એક દૂર આપણા પોતાના આયોજન પ્રમાણે આપણે આપણા પોતાના આનંદ અને પ્રમોદમાં આપણે ચાલ્યા જઈએ છે. અને માટે પ્રભુ આપણને એક ઉત્તમ નમૂનો આપે છે. જ્યારે તેઓને વધસ્તંભ પર ચડાવવામાં આવે છે, જડી દેવામાં આવે છે, લોહી લુહાળ હાલતમાં, હાથમાં ખીલાઓ, પગમાં ખીલાઓ, માથા પર કાંટાનો મુંગટ, અને ત્યાંથી એ કહે છે કે બાપ, તેઓને તમે માફ કરો, કેમ કે તેઓ શું કરે છે તે જાણતા નથી. અને એવા પ્રભુમાં નમ્ર બનવાનું છે આપણે. પ્રભુમાં એવું હૃદય રાખવાનું છે કે જેની અંદર ફક્ત બીજાઓ માટે, આપણા ઓળખીતાઓ માટે નહીં, આપણા વહાલાઓ માટે નહીં, પણ આપણા શત્રુઓ માટે પણ પ્રેમ ઉત્પન્ન થયેલો હોય. હાલેલુયા. એ હૃદય, એ મન આપણા જીવનમાં આપણે લાવવાનું છે, ને એની માટે આપણે સતત પ્રાર્થના કરવાની છે, પ્રભુને વિનંતી કરવાની છે કે સગડું આપણે ખમી શકીએ, સહન કરી શકીએ. નહીં, સહન શક્તિ ન હોવાના કારણે આપણે ઘણીવાર આપણે ઉગ્ર થઈ જઈએ છીએ અને ગુસ્સે થઈ જઈએ છીએ, લડાઈ ઝઘડો મારપીટ પણ કરી બેસીએ છીએ, અને ઘણીવાર વધારે પડતો ગુસ્સો એ આપણી મૂર્ખાઈની નિશાની પણ નીતિવચન પ્રમાણે બતાવે છે. પણ નહીં, આપણે શાંત રહીએ, ધીરજ રાખીએ અને સ્વયંમી બનીએ. ને સ્વયં રાખવો દરેક બાબત પર એ બહુ જરૂરી છે. અને જ્યારે આપણે પ્રભુના જીવનને આપણે બરાબર સમજીએ છીએ, પ્રભુની સુવાર્તાને સમજીએ છીએ અને પ્રભુના પ્રેમને સમજીએ છીએ, ત્યારે પ્રભુ પર વિશ્વાસ કરનાર બાળકો તરીકે આપણે તેમના જેવા છબીરૂપ આપણે બનવું બહુ જ જરૂરી છે. અને માટે પાઉલ ઘણી બધી સલાહો આપે છે. એમાંની આ એક સલાહ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ખ્રિસ્તના જેવું મન
તમે રાખો. ઈસુના જેવું મન તમે રાખો. પ્રભુ ઈસુ તમે જુઓ કે દરેક સમયે પ્રાર્થના કરતા અને તેઓ નમ્ર રહેતા અને તેઓ હંમેશા પ્રભુ મંદિરમાં બોધ કરતા, લોકોને શિક્ષણ આપતા નહીં. અને ઘણી બધી એવી પ્રભુ ઈસુ ખ્રિસ્તની બાબતો છે કદાચ આપણા માટે ઘણીવાર અઘરું થઈ પડે એ આપણે માની શકીએ છીએ. ઘણા બધા તાલંતો પ્રમાણે આપણે આપણા જીવનો પ્રભુની પાછળ લઈને આપણે ચાલતા હોય છે. કોઈને પ્રચારનું દાન હોય, કોઈને પ્રાર્થનાનું દાન હોય, કોઈને સેવા કરવાનું દાન હોય, કોઈને સંગીત વગાડવાનું દાન હોય, કોઈને ગાવાનું દાન હોય. પણ જે પ્રમાણે આપણી પાસે દાનો છે એ દાનો, જે તાલંતો આપણને પ્રભુએ આપવામાં આવ્યા છે અથવા આપણને મળ્યા છે, એ તાલંતો દ્વારા આપણે પ્રભુની સેવા કરીએ અને આપણે નમ્ર બનીએ અને આપણા વ્યક્તિત્વને આપણે બદલીએ. જગત જેમ જોવે છે એ પ્રમાણે નહીં, પણ પ્રભુ જેમ જોવા માંગે છે એ પ્રમાણે આપણે બનીએ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને એના માટે ઘણી બધી વખત જો હું કરી શકું છું એમ બોલીને આપણે ચાલીએ છીએ તો કદાચ એ અભિમાન પણ કહેવાય ને આપણે નિષ્ફળ પણ જઈ શકીએ છીએ. પણ પ્રભુની મદદથી હું એ બધું કરી શકીશ અથવા કરી શકું, એ બાબતો એક પ્રકારની આપણામાં પ્રભુ પ્રત્યેનો પ્રેમ, આસ્થા અને નમ્રતા પણ બતાવે છે. કેમ કે તમે કે હું મનુષ્ય છે અને આપણી બુદ્ધિ સીમિત છે, આપણું જ્ઞાન સીમિત છે. આપણે જાણતા નથી કે આપણે કેવી રીતના ચાલવું જોઈએ, પણ પ્રભુ આપણને સહાય કરે છે, મદદ કરે છે, માર્ગ બતાવે છે અને વાત અને વ્યવહાર કરવાને માટે પણ યોગ્ય ડાપણ આપે છે. હાલેલુયા. અને ઘણી બધી વખત આ બધી બાબતો, જ્ઞાન, ડાપણ, બુદ્ધિ અને પ્રભુમાં રહીને જે બધું આપણે શીખીએ છીએ, નમ્રતામાં ચાલીને અને ઘમંડથી દૂર રહીએ છીએ, બીજાઓને પ્રેમ કરીને આપણે જ્યારે આગળ ચાલીએ છીએ ત્યારે એનો અસર આપણા આત્મિક જીવનો સાથે આપણા પૃથ્વી પરના જીવનમાં પણ પડે છે. આપણી જોબ આશીર્વાદિત થાય છે, આપણો બિઝનેસ આશીર્વાદિત થાય છે, આપણે જે જગ્યાઓમાં રહીએ છીએ જગ્યાઓ આપણા માટે આશીર્વાદિત થાય છે, લોકોને માટે આપણે આશીર્વાદનું કારણ બનીએ છીએ. ચોક્કસ જેઓ ભક્તિભાવથી ચાલવા માંગે છે તેઓની વિશેષ સતાવણી થશે, આપણે વાંચીએ છીએ. પણ તેમ છતાં પણ આપણું કામ તો એ જ છે કે આપણે પૂરી ભક્તિભાવથી પ્રભુના જેવા બનીને તેમની પાછળ આપણું વધસ્તંભ ઉચકીને આપણે ચાલતા રહીએ. પ્રેઝ ધ લોર્ડ. ઘણા બધા આશીર્વાદો એની સાથે તમને અને મને મળવાના છે, આપવામાં આવશે. અને આપણે જ્યારે તેમને હંમેશા આગળ રાખીશું, તેમના રાજ્યને અને પ્રભુના શાસ્ત્રને આપણે આગળ રાખીશું. હાલેલુયા. અને માટે જેમ લખવામાં આવ્યું છે માથેની અંદર, એમ પ્રભુના રાજ્યને ન્યાયપણાને શોધીએ અને આપણે એ પ્રમાણે ચાલીએ. અને ખરેખર વાલા મિત્રો, હું તમને કહું છું કે જો આપણે આપણી જાતોને પ્રભુની આગળ નમાવી દઈશું, પ્રભુના જેવું મન રાખીશું અને જેમ પ્રભુ ઈચ્છે છે એ પ્રમાણે આપણે આપણા પ્રયત્નોથી આપણે કરીશું, આપણે નક્કી આશીર્વાદિત થઈશું. ચોક્કસ કોઈ સંપૂર્ણ નથી. માણસ જેટલા સ્ત્રી પેટે જન્મ્યા, આપણે વાંચીએ છીએ કે દરેક તેઓ સ્ત્રી પેટે જન્મેલા એ પાપી છે નહીં, પણ આપણે પ્રભુ ઈસુના લોહીની અંદર ખરીદાયા અને આપણને શુદ્ધ કરવામાં આવ્યા, આપણને પાપોની માફી મળી છે અને આપણે તેમને દેવના દીકરા તરીકે કબૂલ કરવાથી આપણે તેમના બાળકો પણ બન્યા છે. આપણને અનંત જીવનનો માર્ગ મળ્યો છે અને નિશ્ચિત પ્રભુ આપણો બચાવ કરવાના છે. ત્યારે આપણે પણ પ્રભુના બાળકો શોભે એવી રીતના તેમના બાળકો તરીકે આપણા જીવનોમાં આપણે દરરોજ સવાર, બપોર, સાંજ આપણે ચાલીએ, આગળ વધીએ અને બીજાઓને માટે નમૂનારૂપ અને આશીર્વાદરૂપ બનીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આપણે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. એટલે પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા આજની સવારમાં તમારું પવિત્ર નામ લેવાના માટે મળી શક્યા, તક મળી, તમારી આગળ નમી શક્યા છે. પ્રભુ, સર્વ વાતોને માટે
બાબતોને માટે, આશીર્વાદોને માટે, કૃપાને માટે, દયાને માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. કેમ કે પ્રભુ જે બાબતો વિશે અમે વાત કરીએ છીએ કે એ બાબતો પ્રભુ બધાની પાસે નથી કે જે અમને મળી છે, પણ પ્રભુ અમે સ્તુતિ કરી છે, તમારો આભાર માનીએ છીએ કે આ સર્વ બાબતો જે અમને મળી છે એના લીધે કેવળ અને કેવળ દિવસ પર દરમિયાન તમને એકલાને માન અને મહિમા મળે. અમે એવી રીતના જીવન વ્યતીત કરીએ, એવી રીતના અમે જીવનને આગળ, મારા જીવનમાં આગળ વધીએ, આજના દિવસમાં આગળ વધીએ કે સર્વમાં તમને કેવળ માન અને મહિમા મળે પ્રભુ. હા પ્રભુ, જુદા જુદા કારણોસર જેઓ આજનો દિવસ નથી જોઈ શક્યા, હોસ્પિટલોમાં છે પ્રભુ, માંદગીના બિછાના પર છે, મરણ પથારી પર છે, એવા લોકોની પ્રભુ વિશેષ તમે આજે મુલાકાત લેજો, તેમનું દુઃખ દૂર કરજો, તેમના પરિવારની સાથે રહેજો પ્રભુ. જેમને જીવનની દોરી પૂરી થઈ છે, ઘરોને પ્રભુ તમારી પાસે લાવે છે, ઘરની ખોટને પ્રભુ તમે પૂરી પાડજો પ્રભુ પિતા. અને ખાસ કરીને પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જે જગ્યાઓ પર પ્રભુ આજે દિવસ દરમિયાન અમે જવાના છે, જે કામો અમારા હાથમાં લેવાના છે પ્રભુ, અને જે આજની અમારી જવાબદારી છે એ બધામાં પ્રભુ અમે સફળ થઈએ અને દિવસના અંતે સર્વ બાબતોને માટે અમે તમારો પુષ્કળ આભાર માની શકીએ એવું પ્રભુ તમે થવા દેજો. ખાસ પ્રભુ અત્યારે તમારી આગળ અમે નમ્યા છે ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે પ્રભુ હમણાં અત્યારે આ સમયે આ પડે પ્રભુ પિતા જીવો પડાનાની સંગતમાં તમારું પવિત્ર નામ લેવાના માટે ભેગા મળ્યા છે. દરેક પર તમારી મોટી દયા, કૃપા, કરુણા તમે રાખજો, દરેક પર તમારો મોટો આશીર્વાદ રાખજો પ્રભુ પિતા. અને ખાસ કરીને પ્રભુ એ સર્વ લોકો કે જેઓ પ્રભુ તમારા છે પ્રભુ, તમારા પર વિશ્વાસ કરે છે અને પ્રભુ એક કે બીજા કારણે, પ્રશ્નોના લીધે, દુઃખોના કારણે, મુશ્કેલીઓના લીધે તમારી પાસે આવ્યા છે, નમી ગયા છે તમારી આગળ, ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે દરેક લોકો પર તમારી મોટી મહેર રહે, દરેકના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો, તેમનું દુઃખ તમે દૂર કરો, તેમના હૃદયમાંથી જે પ્રાર્થનાઓ પ્રભુ તમને તેઓ પોકારી રહ્યા છે, ઉચ્ચારી રહ્યા છે, બોલી રહ્યા છે, તમને વિનંતી કરી રહ્યા છે પ્રભુ, અરજ કરી રહ્યા છે, એ સર્વ શબ્દો, એક એક શબ્દ પ્રભુ તમારા કાન સુધી પહોંચો અને પ્રભુ તેમના દિવસો બદલાઈ જાય, તેમની પ્રાર્થનાનો તેમને ઉત્તર મળે, તેઓને હર્ષ પ્રાપ્ત થાય, તેઓ આનંદિત થાય અને પ્રભુ તેઓ આજે અત્યારે ઘણા બધા લોકોને પ્રભુ નમૂનારૂપ બને અને ઘણા બધા લોકો પ્રભુ એ જોઈને પ્રભુ તમારી ગમ ફરે કે તમે આજે ઈશ્વર છો કે જે પ્રાર્થના સાંભળો છો અને ઉત્તર આપો છો અને તમારા બાળકોનું રક્ષણ કરો છો, જીવન બચાવો છો અને તેમના હૃદયની ઈચ્છાઓ તમે પૂરી કરો છો. પ્રભુ સાથે પ્રાર્થના કરીએ છીએ કે જેઓ ગેરમાર્ગે દોરાઈ ગયા છે પ્રભુ, તેઓને માટે પણ પ્રાર્થના કરીએ છીએ, તેઓ પાછા ફરે પ્રભુ, તમને જીવન સોંપે અને ખાસ કરીને પ્રભુ તેઓ પ્રભુ જે કંઈ ખરાબ કામો, જે તમારી દ્રષ્ટિમાં અમંગળ છે તેનાથી પાછા ફરે, પસ્તાવો કરે અને પ્રભુ તમને ફરી એકવાર નવું જીવન સોંપે, પોતાનું તમને જીવન સોંપે ને તેમને પોતાનું નવું જીવન મળે તમારા તરફથી, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પરમેશ્વર પિતા કે પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાવ અને તમારું રાજ્ય વહેલું આવો. દરેક ઘૂંટણ અમે, દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ. જેઓ માંદા છે, હોસ્પિટલમાં છે, અજ્ઞાત જગ્યાઓમાં છે, ગંભીર રોગોથી પીડાઈ રહ્યા છે, રોગો નિદાન થયા છે પ્રભુ પિતા, અને પ્રભુ ડૉક્ટરો માટે પ્રભુ એને સાજાપણું આપવું અશક્ય છે, દવાઓ દ્વારા સાજાપણું પ્રાપ્ત થઈ અશક્ય છે, ત્યારે પ્રભુ એવા રોગોમાંથી પણ તમારા બાળકો હમણાં અત્યારે આ પડે તમારા પવિત્ર નામમાં સાજા થઈ જાય પ્રભુ. અમે એવી જાહેરાત કરી છે, કોઈ વિશ્વાસ કરે ગમે તે પ્રકારનો રોગ હોય તેમાંથી તેઓ અત્યારે સાજા થાય. સાથે પ્રભુ સર્વ પ્રકારના લડાઈ ઝઘડા પ્રભુ, કોર્ટ કેસ, FIR અને પ્રભુ મારામારી, મિલકતના લડાઈ ઝઘડા અને પ્રભુ જે કંઈ કુસંબ હોય પ્રભુ સમાજમાં હોય પ્રભુ, કે પ્રભુ આત્મિક જીવનની અંદર એક દોડ હોય પ્રભુ, મુશ્કેલીઓ ભરી અને પ્રભુ તકલીફવાળી, સતાવણી ભરી જીવન હોય પ્રભુ, તમે દરેકની સાથે રહેજો, દરેકને શાંતિ આપજો અને જે
મુશ્કેલીઓમાંથી તેઓ પસાર થઈ રહ્યા છે, એ મુશ્કેલીઓમાંથી પ્રભુ તમે એમને શાંતિ તરફ દોરી જજો. અને જેમ પ્રભુ તમારો સેવક કહે છે તે શાંત પાણીની પાસે દોરી જાય છે, એમ પ્રભુ તમારા લોકોને પ્રભુ તમારા પ્રેમ, આનંદ અને શાંતિ તરફ દોરી જજો પ્રભુ. હા પરમેશ્વર, દરેકના રોજગાર, નોકરી, ધંધાને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. લગ્નનો આશીર્વાદ, બાળકધનનો આશીર્વાદ આપજો. વિદેશ જવાના માટેના સગળા રસ્તાને ખુલ્લા કરજો. જુદી જુદી પરીક્ષાઓ પાસ કરજો. IELTSના બેન્ડ આપજો પ્રભુ. ત્યાં દેશ વિદેશમાં રહેતા તમારા લોકો, નોકરી કરતા, ભણતા અને પ્રભુ ટ્રાન્સપોર્ટ માટે પ્રભુ, અને પ્રભુ અવર જવર કરતા લોકો, અને પ્રભુ જે કંઈ નાના મોટા કામો તમારા નામમાં તેઓ કરી રહ્યા છે, બધા આશીર્વાદિત થાય. તેમનું રક્ષણ કરજો. ઠંડીની અંદર પ્રભુ રક્ષણ કરજો. દેશ વિદેશની અંદર પ્રભુ પિતા, અને તેમના ઘરોને પ્રભુ અમે તમારા પવિત્ર હાથમાં સોંપી, તેમાં કોઈ પડસાર આવવાની અછત ના પડે એવું તમે થવા દેજો. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિ લોકો, માનસિક રોગીઓની પર તમે સાથે રહેજો પ્રભુ પિતા. તમારી સેવિકાના ખેતરમાંથી અવેદના નાશ પામે એવું થવા દો. તમારા એક સેવક અને સેવિકાનું મકાન વેચે એવું થવા દો. લોનની જરૂર છે, લોન આપો. મકાનની જરૂર છે, મકાન આપો. નાણાંની જરૂર છે, નાણાં આપો પ્રભુ પિતા. અને ખાસ પ્રભુ દરેકની સેવાને પણ તમે આશીર્વાદિત કરજો. અમારી સેવાને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરો. છેલ્લી બાબત જે માગી છે એ પણ પૂરી પાડો પ્રભુ. અમારા સતાવનારાના મન બદલો પ્રભુ. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ અને પ્રભુ રોજના રેકોર્ડિંગને અને બુધવાર શુક્રની સંગતોને પણ તમે આશીર્વાદિત કરો પ્રભુ પિતા. અમારા બંધ દરવાજા ખુલ્લા કરો. સેવાના માટેના નવા નવા રસ્તા ખોલો. અને પ્રભુ અમારા દ્વારા રોજે રોજ તમે મહિમા પામો. હમણાં સુધીમાં તેલા પાપોને માફ કરો. આગળના સમયમાં તમારી પવિત્ર હાજરી રાખો. અને દિવસના અંતે ફરીવાર તમારું ભજન ગણતરી લાવો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.